કુંડલકટ વરિષ્ઠ ઉપપ્રમુખ અખિલ ગુજરાત લોહાણા સમાજ આજ રોજ લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણીની સૂચના, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલની સૂચના અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ભાઈ શ્રી ગિરીશભાઈ કોટેચાની સૂચના અનુસાર આજ રોજ વીરપુર મુકામે આ આંદોલન અને સમાજના રોષ બાબતે અને આ રોષ અને બાપાની રજામંદી અને આ રોષ બાબતે શું કરવું એની ચર્ચા અને આના ઉકેલ માટે આજ રોજ અહીંયા આવવાનું થયું. ચર્ચા પછી જેતપુર મંડળના એટલે કે વડતાલ ટેમ્પલ બોર્ડના જેતપુર મંડળના મંદિરના ટ્રસ્ટીશ્રીઓની રૂબરૂ આ બધી ચર્ચાઓ થઈ ત્યારે આશ્ચર્ય થયું કે વડતાલ ટેમ્પલ બોર્ડ જે જ્ઞાન સ્વરૂપ સ્વામીએ જે ઉચ્ચારણો કર્યા અને જે નિવેદનો કર્યા એની મરજી મુજબના કર્યા છે એવું ટેમ્પલ બોર્ડના ચેરમેન જ્ઞાન સ્વરૂપ સ્વામીએ પોતાના વિડીયો રેકોર્ડિંગમાં અને આજે અમને કહ્યું. અને જે જ્ઞાન સ્વરૂપ સ્વામી આ બફાટ કર્યો છે એ સ્વામી અનુકૂળતા મુજબ એટલે કે આ મંદિરની અનુકૂળતા અને સમાજની અનુકૂળતા મુજબ આપણે જ્યારે કહેશું ત્યારે વીરપુર મંદિરે આવી બાપાના દર્શન કરી અને પરિવારની માફી માગશે. આ વાતની બહુ સ્પષ્ટતા થઈ જતા અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવસ્વામી મહારાજશ્રીએ બહુ સ્પષ્ટ કહ્યું કે અમારા માટે આ શરમજનક ઘટના ઘટી જાય છે અને આ ઘટનામાં અમે સ્વામીશ્રીને પણ ઠપકો આપ્યો છે અને ફરી વખત આવું ન બને એટલે ટેમ્પલ બોર્ડના લેટરપેડ ઉપર અમે આ અંગેની માફી પણ માંગીએ છીએ અને વિડીયોના સ્વરૂપની અંદર પણ અમે જાહેર કરશું. અને પૂજ્ય જલારામ બાપા વિશે અમારાથી કે અમારા સંતોએ જે કઈ નિવેદન કે બફાટ કર્યા છે એનાથી અમારો સંપ્રદાય દુઃખી છે. અમારા વડતાલ ટેમ્પલ બોર્ડના તમામ મંદિરોના સંતો મહંતો પણ આ વાતથી દુઃખી છે. અમે પોતે કે જલારામ બાપામાં આસ્થા ધરાવીએ છીએ અને બાપાના પ્રસાદમાં પણ અમે એક ભગવાનનો પ્રસાદ માની અને અમે લઈએ છીએ એવી વાત કરતા આજ રોજ આ જે કઈ વિવાદ હતો એ માત્ર ને માત્ર જ્ઞાન સ્વરૂપ સ્વામીના બફાટ અને એમના કોઈ પુસ્તકોમાં વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય પણ એ પોતાનો બફાટ હતો, પોતાનો પ્રચાર કરવા માટે અને પોતાના ફોલો વધારવા માટેનો એક આ પ્રયાસના ભાગરૂપે આવું કર્યું હોય એવું એક ફલિત થતા અને એને માફી માંગવાની અને વીરપુર આવીને માફી માંગવાની વાત કરતા આજે આ વિવાદનો અંત આવે છે. અને જલારામ બાપાના આશીર્વાદથી, જલારામ બાપાના પરિવારના આશીર્વાદથી અને એમની સૂચના અને એમની વાત મુજબ આજે આ વાત પૂરી થતા આ વિવાદને આજથી આપણે આ પૂર્ણ વિરામ કરશું અને જલારામ બાપાનો જયનાથ કરશું. બોલો જલારામ બાપાની ખાસ કરીને એક વાત કહેવાની એ છે સામે આપણે એવું નિવેદન કરવાનું છે કે આપણે વડતાલ બોર્ડ સ્વામિનારાયણ સંપ્રદાય આ વાત સાથે સહમત નથી અને અમારા શાસ્ત્રોમાં આવી કોઈ ઉલ્લેખ નથી. એ બદલ વડતાલ બોર્ડ જે કાંઈ વાત થઈ છે એ માફી માંગે છે બસ સંતવતી. તમે બોલો એવું બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે વીરપુર જે જલારામ બાપાનો જે અમારે રાણા સાધુએ બોલીને જે બફાટ કર્યો છે એ મારા શાસ્ત્રમાં ક્યાંય ઉલ્લેખ નહીં. એ બદલ વડતાલ સંસ્થા આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બીજી વખત પુનરાવર્તન નહીં કરે એની બાહેંધરી આપે છે. અને આ જે થઈ ગયું છે બહુ ખોટું થયું છે એ વડતાલ સંસ્થા પૂરી રીતે જાણે છે. એટલે અહીંના અમારા બધા સંતો અને હરિભક્તોને આ બાબતનું દુઃખ છે. ભવિષ્યમાં આવું ક્યારેય નહીં થાય એની બાહેંધરી આપે છે. જય સ્વામિનારાયણ. સ્વામી આપણે જ્ઞાન સ્વરૂપ સ્વામી વીરપુર આવી અને બાપાના દર્શન કરીને માફી માગશે.
એ આવી જાય કીધું છે. હા. હા અને અને તે સ્વામી જે બોલ્યા છે હા એ સ્વામી 2-4 દિવસમાં સમયને અનુકૂળતા ત્યાં રૂબરૂ બાપાના દર્શન કરી આવી અને બાપાના જે પરિવાર છે ટ્રસ્ટી છે બધાને મળી અને જે પોતે જે વાતમાં જે બફાટ કર્યો છે તેને પોતે ભૂલ એકરાર કરી જશે. બરોબર ને આવી ગયું બરોબર.